કોઈ માળાના બેરખા લઈને ભગવાનને હેઠો ઉતાર્યો તો કોઈ ટાણું આવ્યું તેથી ગાયકવાડ સામે અંગ્રેજી હુકુમતની સામે અરે ટોપીને તરવાર કોઈ નર બીજાને નમે નહીં આ તો સાહેબને મહિના 4 થતો બંદી ખાને રાખ્યો બાવલા ટોપી પછાડતો આવ્યો તો કોણ છે બાવા વાળો ખાલી નામ આપી દો મૂળ એમ ખેડી નાખું બાવા વાળાના આવો ફાંકો હતો એને ખબર નથી કે બાવા વાળો એને એમ કે બાવા વાળો એટલે હમણાં પકડી લો 5, 10, 15 જણા લઈ જઈને અને હમણાં હાથ કડિયું નાખીને ઘર ભેગા કરી દઉં જેલ હવાલે કરી દઉં આવો ફાંકો ટોપીને તલવાર કોઈ નર બીજાને નમ્યા નહીં સાહેબને મહિના 4 તે તો બંદી ખાને રાખ્યો બાવલા બલ્લા આજ હલ્લા કરી બાબીએ મામલે કુંડલે ધોમ માતી વાગા હરે આરબને ઝાટકે વેતર્યા અને રોગી રાણી કે કરી બજાર રાજી મછો કે ઘર ગયો આઈ ગયો મરારજી કે થાણા થકી ગાણ કાઢી તેથી ગોતીએ શેરીએ મિયો એકેય ન મળે અને દળાજુ શેરીએ દળે દાઢી જેમ હારો ખેલાડી આમ બેટ થી દડા રમાડતો હોય દડાજુ શેરીએ દળે દાઢી આવો કર જેમ કાછીડા તારે પગો હતો જો પાવરના ધણી તો લેવા જાત લંકા ઓલી રાવણ વાળી રાણકા હવે સાંભળજો મહાપુરુષો રાજસ્થાન થી પાઘડી પણ મારા ઉપર કાઠિયાવાડની પાઘડી છે થોડી વાર રહી જાવ આને કેમ ઉતારું યાર પછી તમારી પાઘડીનું સન્માન લઈ લઉં કારણ કે પિન્ટુભાઈ ઝાલાવાડનો સાફો રાજસ્થાનનો એનો ભાવ છે એમનો પ્રેમ છે એ આપણા શિરોમાન્ય છે પણ આ તો કાઠીનો સાફો છે આજ પણ તમે જાઓ આપણા બધા પરગણાવાળી એમ સાફા અને પાઘડીયું ઓળખાતી અને હવે સાંભળજો પછી સન્માન આપણે એમનું લઈ લે એનો ભાવ છે રાજસ્થાનથી આવ્યા છે એને એકવાર તાળીઓથી વધાવી લ્યો ક્યાં રાજસ્થાન તળ મુંડા જળ સીસરા જેના કામન લંબે કેસ આ તો નર પટા ધર નીપજે આવે મરથાર દેશ હવે સાંભળજો એકાદી વાત કહી દો આ ક્યાં પુરુષો પાકે અડધી રાતનો મજર ભાગેલો તમરા ત્રમ 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 તમરા બોલવા માંડેલા બહુ લાંબી કલાક અડધી કલાકની વાત નહીં આખું કે તમને આળા મંડે થવા હવે કરવું શું વાર્તા એવી ને એ વાતનો થોડો સાર તમને કહી દઉં અડધી રાતનો મજર ભાગેલો અને હબસીના માથા જેવી મોઢા જેવી રાત જામેલી ડાબો હાથ જમણા હાથનો નો ભાળે અને જમણો ડાબાનો નો ભાળે આવી અડધી રાતનો મજર ભાગેલો રાત જામેલી અને એમાં એક જમાત નીકળી સાધુડાની એક બે સાધુના હાથમાં મસાલ રહી ગયેલી મસાલના અંજવાળા પાથરતા સાધુડા નીકળ્યા હાલતા કોઈ ઊંટિયા માથે બેઠેલા કોઈ ઘોડા માથે સવાર થયેલા તો કોઈ હાથીની અંબાડીની માથે સવાર થયેલા હવે સાંભળજો ફૂકે ટોપી ફેરવે અને વાદીડા છાંડે વાદ પણ નાવે કંડીએ નાગ મારો જાંદડ જોગી દાસીઓ અરે ઇલમથી કોઈ દી આવે ને ઓલા કંડીએ કાકીડા આથો 10 બવરે જાડા કોઈ મળી ધર રીજે માંડડા પાડો વખાણે પખાણે ઉપર હોય નાકર મુખ નાડી પાડો ગમે એટલો રૂપાળો હોય ફાટીને ધુવાડે ગયો હોય પણ પાડો જ હોય એના ઉપર તો પાણીની પખાળ હારી લાગે પાડો વખાણાય પખાળે ઉપર હોય નાકર મુખ નાડી પણ ઓપે અંબાડીઓ કોઈ મેંગળ માથે માંડડા કોઈ હાથીની અંબાડીની માથે બેઠેલા કોઈ ઘોડાની માથે કોઈ ઊંટિયા માથે ધીરે હાલતા સાધુડાની જમાત નીકળી હા ભણજો ક્યાં જોગીદાસ ખુમાણ થાય ક્યાં બાવડી રામવાળો થાય ક્યાં ભોજો મકવાણો થાય ક્યાં અદો ખુમાણ થાય હવે હા ભણજો વાત પણ આમ જ્યાં નદીમાં નદીને ભેખડમાં જાય જમાત ઉતરી આગલા જે મસાલ જાલીને હાલ્યા જતા સાધુડા એના પગમાં કોઈ લાસું આવી એટલે મસાલ આમ હાથમાં હતી આમ મસાલ નીચે કરી મસાલના અંજવાળામાં ડાબો ને જમણો હાથ ભાળે એવી રાત જામી ગઈ હતી પણ મસાલના અંજવાળામાં તરવારના ઝાટકી વેતરાઈ ગયેલા એક નહીં બે નહીં ત્રણ નહીં પણ 7-8 લોથું જોઈ ગયા કોઈમાં જીવ હતો કોઈ તો મરદા પડ્યા હતા તાજું ધીંગાણું થયેલું તરવારની બાકાજીક બોલેલી આમ જ્યાં મસાલનું નીચે અંજવાળું કર્યું ત્યાં તો જોયું કે આ તો ધીંગાણું શું છે નદીની ભેખડમાં નદીમાં વેરાન રાત જેવું ધાબુ માથે કોઈ ન મળે શિયાળાની લાળીનો અવાજ આવે ક્યાંક જીણે આગેથી હાવતની ડણકીનો અવાજ આવે એવે ટાણે મસાલથી આમ જોયું એકનો હાથ આમ જ્યાં જમણો હાથમાં લીધો તાતો જીવ લાગ્યો એટલે બીજા સાધુને કીધું બાપુ જીવ છે આમાં સાંભળજો આ વાત ક્યાં જન્મે છે આ મહાપુરુષો આ એક જ વાત એનો પુરાવો આપે છે પિન્ટુભાઈ આમ જ્યાં જમણા હાથનું કાંડું હાથમાં લીધું એટલે અવાજ કર્યો બાપુ આ નાડમાં જીવ લાગે છે કે તો ઉપાડી લ્યો મૂકી દો હાથીની અંબાડીની માથે એટલે જેમાં જીવ હતો બાકી તો ખબર પડી ગઈ આ તો ફૂલદાર ઉતરી ગયા ધીંગાણામાં કામ આવી ગયા લાગે પણ આમાં જીવ છે બાપુ ત્રણ ગામના તરભેટે નદીની ભેખડમાં પડેલી લાશ
આમ જ્યાં જમણા હાથને આ મડાડ્યું ત્યાં તો કીધું બાપુ આમાં જીવ છે ઉપાડી લ્યો. હાથીને અંબાડીને માથે ઉપાડે. જમને ને જીવને વાદ હાલતો તો ધીરે 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 સાધુડાના હાંડિયા હાથીડા હાલતા 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 જુનાગઢ પૂગ્યા. જુનાગઢ છાવણીઓ હતી જ્યાં ઉતારા હતા. ઉતર્યા જે પણ દેશી દવાઈઓ હતી ઓહડિયા કરવાના હતા ઓહડિયા ભેળા કરી એક દી બીજો દી ત્રીજો દી દવા મળ્યા સાધુડા કરવા. ક્યાંક જીવી જાય. અને અમારા સંતોનો તો સ્વભાવ છે કોઈને જીવાડવાનો, કોઈને તાળી દેવાનો. એક નદીમાં એક દરિયાના કાંઠે એક સાધુડો માછલાના ખોબા ભરી ભરીને આમ પાણીમાં ફગાવે ઉલાળે. એટલે કોઈ નીકળ્યા ત્યાંથી એને કીધું કે બાપુ ગાંડા થઈ ગયા લાગો કા કે લાખો માછલા તડફડિયા મારે છે પાણી વગર અને તમે એકલા આમ ખોબા ભરી ભરી નાખો તો માછલા થોડા જીવી જવાના, લાખો માછલા છે આજે. તેથી ભરત બાપુ એક સંતે બહુ સારો જવાબ આપ્યો. એ કે વાત સાચી છે, લાખો માછલા છે, હું એકલો છું, મારાથી આ લાખો માછલાને જીવાડવા એ મારી ગજાબારની વાત છે, પણ જેટલા મારા ખોબામાં આવે એટલા તો જીવી જાય ને. જેટલા મારા ખોબામાં આવે ને પાણી ભેળા થઈ જાય એ તો તડફડિયા નહીં મારે ને. આનું નામ સાધુ. તેથી એટલું કીધું કે મંડો દવાયું કરવા, મંડો ઓહડિયા કરવા. આ એક જીવ જીવી જાય તોય આપણી સાધુતા, આપણા ભગવા ઉપર આપણને ગૌરવ થાય કે આપણે કોઈને મરતા ઉગાડી દીધા. એક દી, બે દી, 3 દી, 5 દી, 15 દી થઈ ગયા. હવે આપણે જો ટૂંકમાં તમને વાત કરું, જીવ આવ્યો માણસને અને આમ જે આંખું ઉગાડીને જોયું તા તો ભગવા થાળી સાધુડા બાવલિયા ઉભેલા જોયા. એટલે કીધું કે કોણ છો તમે? એ કે અમને ન ઓળખ્યા? અમે તો હાથમાં મસાલ લઈ અને ધર્મની ધજા લઈને નીકળ્યા હતા. નદીની ભેખડમાં તમારી નાડ જોઈ ખબર પડી કે આમાં જીવ લાગે છે. અમે તમને પૂછી છી તમે કોણ છો? તેથી હજી આંખ ઉગડેલી અને માણસે એટલું કીધું કે બાપુ પેલા મને પગમાં પડવા દો પછી હું મારી ઓળખાણ આપું. પથારીમાંથી બેઠા થઈ, તબિયત બરાબર થઈ ગઈ, પગમાં પડ્યા અને એટલું કીધું કે બાપુ મારું નામ દરબાર વાઘાવાળા છે. કયું ગામ? કે મારું ગામ ટીમ્બલા છે. ઓહો ટીમ્બલા? કે હા ટીમ્બલાનો દરબાર વાઘાવાળો. બાપુ અમારા ભાઈઓમાં તકરાર થઈ હતી અને જમીનની તકરારમાં અમારે હિમાડે ભેગાણું થયું. બાપુ ખબર નથી રે કોને ક્યાં ઘા કર્યા. બાપુ મને તો તમે બીજો ભવ આપી દીધો. બાપુ તમે મને બીજી જિંદગી આપી દીધી. બાપુ હવે મારે ટીમ્બલા નથી જવું. હવે સાંભળજો. ત્યારે સાધુએ કીધું તો વાઘાવાળા દરબાર કરશો શું તમે? કે બાપુ હવે ભગવાન પહેરી લેવા છે, કદાચ મરી ગયો હોત તો મારી લાશને કાગડા કૂતરા વગડામાં ખાઈ ગયા હોત, એ મને ખબર ન હોત, ગીધડા ખાઈ જાય. હવે બાપુ પાદરમાં નથી જવું. હવે આ ધીંગાણા બહુ કરી લીધા. હવે ભગવાન પહેરાવી દો, સાધુ થઈ જવું છે. વાતનો સાર સાંભળજો. સાધુ થઈ ગયા. સાધુની જમાત હાલી જાતીને ભેળા નીકળી ગયા. જુનાગઢથી પાછી સાધુની જમાત નીકળી અને હાલતા 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 એક ગામ, એક પરગણું, બીજું પરગણું થતા થતા 1 વર્ષ, બીજું વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષના વાણા વ્યા ગયા. આ બાજુ ઘરે ખબર પડી કે વાઘાવાળાની લાશ મળી નહીં તો નક્કી ગીધડા કાગડા કાંઈક જંગલી જનાવર વાઘાવાળાની લાશને ખાઈ ગયા હશે. કાઠિયાણીએ હોક કર્યો, મરસિયા ગાઈ લીધા, કાળા લુગડા ઓઢી લીધા, પહેરવાના હતા એ કાળા પહેરી લીધા. આ તો બધું પૂરું થઈ ગયું, વરસી વાળી દીધી. એ ખબર નથી કોઈને પિન્ટુભાઈ દરબાર વાઘાવાળો જીવે છે હજી. સાધુની જમાત નીકળી હતી, હાથીની અંબાડી ઉપર લઈ ગયા, જુનાગઢ જીવાડી દીધા, કોઈને ખબર નહીં આયા. આ વાતને 10 વર્ષના વાણા વયા ગયા. સમય થોડો છે, કલાકાર જાજા છે, એક એક વાતને કલાક કરશું તો જાણે બધાનો વારો ન આવે. ટૂંકો સાર તમને વાતનો આપું. 10 વર્ષના વાણા વયા ગયા. પછી આ વર્ણન બતાવ્યું, રૂપક બતાવ્યું, પણ રૂપક નથી લંબાવતો આયા. પણ 10 વર્ષે સાધુની જમાત જેમ પાછી વળી જુનાગઢ પાછા આવ્યા અને આમ જ્યાં જુનાગઢના પગથિયા કટ પગથિયા સાધુડા ચડે. દરબાર વાઘાવાળો ભેળા છે, ટીમ્બલા ગામ. સરઠો કરો વિચાર, 2 વાળામાં કયો વળો, એક શીરનો સોપણ હાર કે બીજો વાઢણ હાર વખાણીએ. એ આમ જ્યાં પગથિયા ચડે જુનાગઢના ગિરનારના, પંડ કંચન લટ પિંગલી જેનો હલકે ખપર હાથ. આ તો ઓતર ખંડથી ઉતર્યો જાણે ભવ કાટણ ભવનાથ. ભવનાથના આમ જ્યાં પગથિયા ચડતા જાય અને આમ જ્યાં નજર કરી ટીમ્બલા હામી, ત્યાં તો ગામ યાદ આવી ગયું. ધીંગાણું પાછું મગજમાં આવી ગયું કે મારી જમીન ક્યાંક પડાવી તો નહીં લીધી હોય ને, કોઈ દબાવી તો નહીં દીધી હોય ને, કોઈને એવું તો નહીં હોય ને વાઘાવાળાને કાગડા કૂતરા લઈ ગયા એને મારી નાખ્યો. પાપડનો પડદો ભીનો થઈ ગયો. એટલે આ બાજુમાં સંતુબા તેને કીધું કે વાઘાવાળા કેમ આવું? અમે તમને જબરજસ્તીથી નહોતું કીધું, પ્રેમથી કીધું. તું હજી ટીમ્બલા સાંભળતું હોય તો પાછા વ્યા જાવ. ભક્તિ તો સંસારમાં રહી નહીં થાય. કે બાપુ આ પાડો છો કે હા? તો બાપુ ટીમ્બલા ગાંટો મારતો હું. આમ જ્યાં વાઘાવાળો ગિરનારના પગથિયા કાટ ઉતરી અને ટીમ્બલા પોતાનું ગામ હતું, ગામના પાદરમાં પગ દીધો ત્યાં તો ખબર પડી ગઈ
દરબાર વાઘાવાળો જીવે છે, દરબાર વાઘાવાળો જીવે છે. ગામમાં જઈને કોકે સમાચાર દીધા કે જેને તમે વરસી વાળી દીધી, જેના તમે મરસિયા ગાઈ નાખ્યા, એ વાઘાવાળો તો પાદરમાં આવ્યા છે, જીવતા છે, કોઈ બચાવી લીધા લાગે છે. હવે વાતનો સાર સાંભળ્યો. ઓરડે જઈને કોઈ કાઠિયાણીને એટલું કીધું, અજબ ઓજસ ભરી કળા ને કુલવંત હતી કાઠિયાણી, એને જેને એટલું કીધું એ કે દરબાર વાઘાવાળો જીવે છે. 10 વર્ષ થઈ ગયેલા, જેના મરસિયા ગવાઈ ગયેલા, જેની વરસી વળી ગઈ હોય, કાઈ નામો નિશાન નહીં. અવાજ સામેથી નો આવ્યો. બીજી વાર કીધું દરબાર વાઘાવાળો જીવે છે, તોય અવાજ નો આવ્યો. ત્રીજી વાર કીધું, સાંભળ્યું કે દરબાર વાઘાવાળો જીવે છે, ઈ વાઘાવાળો દરબાર જીવે છે એટલું કીધું. ત્યારે કાઠિયાણી આમ એટલું સામું ફરીને કેટલું કીધું કે તમે બધા એમ કહેતા હો ભાઈઓ ભત્રીજા કુટુંબ કે દરબાર જીવે છે, તો એ વાતમાં હું શંકા નહીં કરું. એમના ઘરેથી કાઠિયાણીનું નામ આ પૂનબાઈ હતું. એને એમ કીધું કે તમે એમ કહેતા હોય કે દરબાર જીવતા છે, તો હું શંકા નહીં કરું, તમારી વાત ઉપર ભરોસો મૂકી દઈશ, તમારી વાત માની લઈશ. પણ હવે તો 10 વર્ષ થઈ ગયા, જેના નામના કાળા ઓઢણા ઓઢી લીધા, જેના નામના હેથા સિંદૂર આઈથી વહી ગયા, જેના નામના મરસિયા ગાઈ લીધા, એ દરબાર વાઘાવાળાને એટલું કહેજો કે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 15 વર્ષ તમારી જેટલું આયુષ્ય એટલા વર્ષ ટીંબલા રહ્યો એનો વાંધો નથી, પણ એટલું કહેજો કે જ્યાં કાઠિયાણી રહેશે એ ઓરડાની વાત તો એક બાજુ રહી, એ ફળિયામાં પગ ન મૂકેજો અસલ દરબાર હોય તો. એને એટલું કહેજો હવે તો મરસિયા ગાઈ લીધા, ફળિયામાં પગ ન મેલે. ઇતિહાસ એનો ગવાહ છે. દરબાર વાઘાવાળો આવ્યા, પરિવાર મળ્યા, કુટુંબ મળ્યું, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ વાઘાવાળો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ઇતિહાસ એની સાક્ષી પૂરે. મુરબ્બી કાનજી ફૂટા બારોટપણા વાત વર્ષો પહેલા કરતા. ઇતિહાસ એનો ગવાહ છે કે દરબાર વાઘાવાળો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી જ્યાં કાઠિયાણી રહેતા એ ઓરડાની વાત તો એક બાજુ રહી, એ ફળિયામાં પગ નથી દીધા. સાહેબ, જેને જગદંબા જેવા જીવન ગાળ્યા હોય, ઓરડા ઓઢીને જેની જિંદગી આખી નેસાવર કરી દીધી હોય, આવી કાઠિયાણીના કુખે જન્મે ને ઈ જોગીદાસ ખુમાણ જેવા, વાવડી રામવાળા જેવા જન્મે, ઈ ગાયકવાડ સરકારને હાકલો કરી શકે. એવી વાતો આપણી છે ઝીણી ઝીણી. એક પછી વાતો કરવા બેહી તો ઘણા બધા કલાકારો છે. ત્યારે મને યાદ આવે છે આ 3.5 દી એટલે મેં કીધું એકમ, બીજ અને ત્રીજ સુરત દેવળ મંદિરને ભાગવા માટે જેથી તૈયારી થતી હતી, અને આ બાજુ યુદ્ધની તૈયારી થઈ ગઈ કે આપણું મંદિર ભંગાય છે, કે આપણું મંદિર લૂંટાતું હોય. જેમ સોમનાથ ભંગાણું હમીરજી ગોહિલથી માંડી અને એક યુદ્ધ કરવા માટે નીકળી ગયા, એમ સુરત દેવળ મંદિરને બચાવવા માટે કાઠીઓએ તરવાર તાણી. આખા કાઠિયાવાડ પંથકમાંથી કોઈને આમંત્રણ દેવું નથી પડ્યું કે તમે આવજો. નીકળી ગયા હાથમાં આવ્યું લઈને કે અમારું મંદિર, અમારું સુરત દેવળ મંદિરની સામે મીટ માંડે તો બોટિયું બારી કાઢી લઈ. તેદી આ રાહડામાં મણિયારા ઢાળમાં કીધું, કેવા લાગે છે કાઠીઓ? તલવારું મ્યાનથી તાણી રે, પ્રબળ તેદી રાખ્યું પાણી રે.
જુજા રે કાઠી એવા જંગમાં જુજા રે કાઠી એવા જંગમાં જુજા રે આ ભાઈ આ ભીખમાં ભાઈ ભાઈ શું કીધું આમાં કાઠિયાવાડ કાઠીએ કીધો રે કાઠિયાવાડ કાઠીએ કીધો રે દુનિયામાં વાગ્યો ડંકો રે કાઠિયાવાડ કાઠીએ ઢગલા પીધા રે કાઠી કેવા જંગમાં જુજા રે કાઠી કેવા જંગમાં જુજા રે ગેબીનાથ મંદિર સોનગઢ એટલે કે તૃતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી ગુરુ ગેબીનાથ સેવા સમિતિ તરફથી સર્વને ભાવભર્યું આમંત્રણ છે. તારીખ 17/5/2025 ગેબીનાથની જગ્યા સોનગઢ પધારવાનું ચૂકતા નહીં. જબરજસ્ત સંતવાણીનું ડાયરાનું આયોજન કર્યું છે. આ મણિયારો જય જય સોનભાઈ. મઠડાટી મે નોતરા માડી કારણો શાક પ્રસાદ મઠડાટી મે નોતરા માડી કારણો શાક પ્રસાદ છેલ્લે મને બે કડી રામવાળાના રાહડાની યાદ આવે. ગાયકવાડ સરકારની સામે જેને મોરચો માંડ્યો, ધર્મનું જેનું બારવટું, જેનું ઈમાનનું બારવટું, ત્યારે કવિ આમાં કીધું. કેવો લાગે છે રામવાળો? એવી સુની રડેલી સુનાઈ ડાયરા કડીમાં
પાટું મારીને પટારો ભાંગીયો એવે પાટું મારીને પટારો ભાંગીયો લાગી છે એના ડાબા પગમાં છૂકને કાળું ઘના કુંવા નો તાઈ પેરવા હા ભાઈ હા એવું પહેલા ને ભાગ્યું પોતાનું વાવડી રામવાળાએ પહેલા ને ભાગ્યું પોતાનું વાવડી પછી ભાગ્યા કાયું ગાયા કુવાડી ગામ રે કુંવા તોલે આવડાને દીગાના નો તાઈ કેવા એ તોલે આવડાને બારવા નો તાઈ કેવા ભાઈ રામવાળાનો પગ રે પાતો અન પીડા ઉપડી ભાગી છે મારા મામેરાની સાબરે કાળું ઘના કુંવા